આપણી પુષ્ટિ ભક્તિમાની પ્રણાલીમાં શ્રી ગોપીનાથજીએ એક બહુ સુંદર ક્રમ સમજાવ્યો છે. આપણી ભક્તિ માટે આપણને પ્રભુના મહાત્મ્યનો બોધ હોવો આવશ્યક છે. કેમ કે ભક્તિનું લક્ષણ જે છે મહાત્મ્ય જ્ઞાન પૂર્વક સુદૃઢ સર્વતોધિક સ્નેહો ભક્તિ. ભગવાન શ્રી કૃષ્ણના મહાત્મ્યને સમજીને અને પ્રભુ આપણી આત્માની પણ આત્મા પરમાત્મા છે એ ભાવથી પ્રભુમાં આત્યંતિક સ્નેહ થાય એ ભક્તિ કહેવાય. તો ભક્તિનું જે પ્રથમ લક્ષણ છે, જે પ્રથમ ભાગ છે એ છે ભગવાનનું મહાત્મ્યનું જ્ઞાન કરવું. પ્રભુના મહાત્મ્યનો બોધ કેવી રીતે થાય? કેમ કે પ્રભુ આપણા લૌકિક વિષય, લૌકિક ઇન્દ્રિયોના વિષય તરીકે આપણને અનુભવનો વિષય બનતા નથી. તેથી મહાત્મ્ય જ્ઞાપના એવ ગુણ. પ્રભુના મહાત્મ્યનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે પ્રભુના ગુણ અને કર્મનું શ્રવણ કરવું જોઈએ. પ્રભુના ગુણ અને કર્મના શ્રવણ માટે શાસ્ત્રનો ઉપયોગ છે અને શાસ્ત્રના અભ્યાસ માટે ગુરુનો ઉપયોગ છે. આ ક્રમ આપણે ત્યાં બતાવવામાં આવ્યો છે. તેથી ગુરુ પણ શાસ્ત્રના અભ્યાસ આપણને પ્રદાન કરે, તે દ્વારા પ્રભુનું મહાત્મ્ય આપણને પ્રાપ્ત થાય અને તે દ્વારા આપણી ભક્તિ વધે. તો અર્થ શું થયો કે ગુરુ અને ગુરુ પૂર્ણિમા એનો પણ અર્થ છે આપણા શાસ્ત્ર માટેનો આપણો આગ્રહ. આપણા શાસ્ત્રો એટલે વેદ, બ્રહ્મસૂત્ર, શ્રીમદ ભગવદ ગીતા, શ્રીમદ ભાગવત, રામાયણ, મહાભારત આદિ અનેક શાસ્ત્રો આપણે ત્યાં પ્રભુએ કૃપા કરીને અને આપણા કલ્યાણ માટે પ્રગટ કરાવ્યા છે. હવે આટલા બધા શાસ્ત્રોનો અર્થ સમજવો બહુ કઠિન છે, જીવરૂચિનો વિષય પણ નથી. એટલા માટે આચાર્યચરણનું પ્રાકટ્ય થાય છે. જે સર્વ તો આજનો દિવસ એ શ્રી વલ્લભના ગ્રંથો માટે આપણા આગ્રહનો દિવસ છે. શ્રી વલ્લભની વાણી માટે આપણો આગ્રહ હોય, વલ્લભની વાણીને સમજવા માટેની આપણી તત્પરતા હોય અને એ સમજ્યા પછી આપણને આપણું કર્તવ્ય બોધ થાય અને આપણે માર્ગનિષ્ઠ બનીએ એનો આજનો દિવસ છે. તો આપ સૌને શુભકામના. શ્રી વલ્લભનો આ માર્ગ